એવા રમેશભાઈ, એમનો પરિવાર મગનભાઈ, એમના રમેશભાઈની માતા અને સઘળા પરિવાર જેમના જીવનની અંદર એક મહાન અદ્ભુત વાત જે છે એ વર્ગત કરી વર્ષ પહેલા અહીંયા જેમણે આંગણે સંતોની પધરામણી કરી, ખાગણ ગામ પરિવાર જેમનો એક એવો પરિવાર છે, હું ગુજરાતના દરાભાઈ તમામ દિશામાં પ્રવાસ કરું છું, પણ આ પરિવાર, આ જગતમાં આ પરિવારમાં એવી એકતા, કોઈ પણ બાળક વ્યસન મુક્ત છે, આવું જ્યારે લાગણી મને જાગી એટલે મને મારા હૃદયની અંદર એક ભાવ એવો જાગ્યો કે આ ગામની અંદર ભક્તિ ગુણ પ્રગટ થાય, એ પરમાત્મા એવો મારો હૃદય મારું પીગળ્યું અહીંયા આવતો. એટલે અહીંયા આ ખાવગણ ગામમાં નિમિત્ત માયાબેન બન્યા છે અમારા. આ દીકરી હુંતિયા ગામે આવી અને જેણે પ્રભુ ભજનની વર્ગત કરી, જેણે સદગુણ ધારણ કરી અને તેના પિયર તરફ આ દિશા બતાવી છે સંતોની પધરામણી કરવા માટે. મેન ફાળો મારે બેનને વધાવો માયાબેનનો છે. વિશેષમાં આજનો યોગ ભાઈ શ્રી મગનભાઈના પરિવારમાં ખરેખર જેમના ઘણા સમયથી માગણી હતી કે મહારાજ અમને એક સત્સંગનો એવો યોગ આપો. હું કાયમ માટે ગુરુની કરુણાથી, આપ સર્વેની દયાથી હરિગુરુ સંતોની અંદર આ મહિમા ચલાવું છું. હું એક સંતોનો દાસ થઈ અને આ કક્ષાએ આ પ્રભુ ભજનમાં અહોનિશ ભજન કરું છું. માટે આપ સર્વને, મને અને મારા પરિવાર સાથે આપ સગા સનેહી જગત રૂપમાં બધા ઓળખો છો. આ જ્ઞાતિની અંદર કોઈ જ્ઞાતિ અને જ્ઞાતિમાં ભક્તિ પ્રગટ થતી નથી, પણ એક નક્કી છે, જે કુળમાં જેણે પ્રભુ ભજન વાર્યું એ કુળને મીરાબાઈ જે કુળમાં પ્રગટ થઈ એ કુળનોય મહિમા દીપી રહ્યો છે. એમાં આપણે આજે ખોગણ ગામે રમેશભાઈને આંગણે જમ ભગીરથ રાજાએ આકાશ માર્ગે જાતી ગંગાને નીચે ઉતારી અને જેની અંદર સ્નાન કર્યું હતું, એવા અનંત જીવોને તાર્યા હતા. એમ આજે રમેશભાઈ જેમને આંગણે જ્ઞાન ગંગા ઉતારી, હરિગુરુ સંતોની પધરામણી કરી, સખા સ્નેહીની સંત માતાઓ સહ પરિવારને મારા કોટી કોટી વંદન. વિશેષમાં કદાચ આ જગતની અંદર અનંત પ્રકારે તમે પ્રભુ ભજન કરતા હશો, કોઈ પણ આસ્થા વગર છે નહીં. સવારે જાગો અને આખો દિવસ આ જીવન સંસાર રૂપી માયાની અંદર આપણે વિતાવીએ છીએ, પણ કંઈક ને કંઈક આસ્થા લઈને બેઠા છે આ જગતની અંદર. જરૂર આપણા હરિગુરુ સંતો અને ભારતના ઋષિ મુનિઓની ગાથા છે, એમાં કોઈ બે મત નથી ધરાવે. ભારતના ઋષિ મુનિઓએ, મેં આ પહેલા તો 6 વર્ષ સુધી મને ગુરુ મળ્યા એટલે 6 વર્ષ સુધી ગુપ્ત અભ્યાસ કર્યો છે. હું એવી કક્ષાએ હતો, તમે તો અહીંયા રાજસ્થાનની બોર્ડર માથે છો, મને ઓછો ઓળખો, પણ કોઈ એવું કાર્ય નથી કે જેની અંદર હું નહીં ઝંપલાયું. રાજકારણથી મોડી સમાજના કાર વ્યવહારમાં અનંત પ્રકારે એવા કર્મો બાંધી અને એવી ભૂમિકા ભજવતા હતા કે પરમાત્મા સિવાય મને કયું પુણ્ય જાજ્યું કે મને આ રસ્તે વાળ્યો. પહેલા તો આ સભાની અંદર હું કહું છું કે દરેકને વિનંતી કરું છું કે 4 ખોણીના જીવમાં મનુષ્ય ખોણી ઉત્તમ બતાવીશું. વાણી સત્સંગ દ્વારા આપે અહીંયા બિરાજમાન છો, સજ્જન મહાપુરુષો, વડીલો, દીકરાઓ, સંત માતાઓ, આ જીવન એકવાર મળ્યું છે, ફરીવાર આવો આ માનવ તન મળવાનું નથી.
પણ શા માટે મળ્યું છે એ જાણવું હોય તો સત્સંગની અંદર આવો. આ ફરી આ કાયા નહીં મળે. કાયા છે કામની, પણ જ્યાં સુધી જીવો ત્યાં સુધી. અને આવો અણમોલ અવસર આવ્યો છે હાથ. પહેલા તો આ સંતોની સભામાં એમ કહું છું કે હમણાં આ તમે જોજો આ પરિવારમાં કોઈ વ્યસન નથી. એને વધાવો છો, વધાવો પેલા તો તાળી. આવો કયો એકડો કોઈ ગામમાં તમે જોયો? દીકરા દીકરીમાં એક પણ બાળકને વ્યસન નથી. બોલો. હા, એટલે વારંવાર દલાભાઈ વંદન કરું છું. એ જ ભેટીનું પુણ્ય છે. આ તમારું પુણ્ય જ આવ્યું છે. આ બીજું પુણ્ય એ આપણા 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને 52 ઉપનિષદની અંદર મેં અભ્યાસ કર્યો છે. કરોડો જન્મનું પુણ્ય પ્રાપ્ત થાય ત્યારે તમારે ઓંગણે સંત આવે છે. કરોડો જન્મનું પુણ્ય પ્રાપ્ત થાય ત્યારે તમને સત્સંગ સાંભળવા મળે છે. આ જગતની અંદર આ સંસારી માયા કોઈ છોડતી નથી. જોગી લૂટ્યા, ભોગી લૂટ્યા, લૂટ્યા જટાધારી, પારાસર ઋષિ જીવાને એક પલમાં લૂટ્યા તો એ માયા કે હું તો અવલ કુંવારી. કોઈની હાથે લગ્ન કર્યા નથી. આ ઠાગા ઠૈયા લઈ અને આ જગતના જીવોને અધોગતિના માર્ગે લઈ જાય છે મોહ કરીને. એ મન ભમરલા તું શું ભમે, પરદેશ તું તારું ઘર. 4 ખોણીના જીવોની અંદર મનુષ્ય ખોણી ઉત્તમ છે. તમારી અંદર અને મારી અંદર 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે. કેટલી ઇન્દ્રિય? 5 ઇન્દ્રિય. કેમ મહારાજ ભૂલો છો? 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે. પશુ છે એની અંદર 4 ઇન્દ્રિય છે. પશુ એટલે ગાય, ભેંસ, બળદ. એમાં કેટલી ઇન્દ્રિય છે? કઈ 4? આહાર, ભય, મિથુન અને નિંદ્રા. આહાર એટલે ખોરાક ખાય છે, નિંદ્રા એટલે ઊંઘે છે, મિથુન એટલે બચા પેદા, ભય એટલે ધોકો ઊંચો કરો. દરેક ના ડરે. આ 4 ઇન્દ્રિયનું જ્ઞાન પશુમાં છે. તમારી અંદર 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે. હવે એમાં 10 કિલોની 5 કિલોની હોકળો એને લગાવવી પડી છે. એમાં 5મી ઇન્દ્રિય નથી. અને તમને 5મી ઇન્દ્રિય મળી છે. કરોડો જન્મનો પુણ્ય પ્રાપ્ત થાય ત્યારે આ માનવ દેહ ધારણ થાય છે. આવો અણમોલ દેહ શા માટે ધારણ થયો? ખાવું પીવું ને મોત આવે તો મરી જાવું એના માટે આ મળ્યો નથી. તો કેમ મળ્યો? આવો કોઈ દાડો આપણને વિચાર આવ્યો? કેમ? એ જેણે કબૂતીમાં મોડેલા કોણ સંગત એને શું કરે. જેણે કબૂતીમાં મોડેલા કોણ સંગત એને શું કરે. એ જેના રુદિયામાં નથી રચ્યા રામ સંગત એને શું કરે. કદી જીવનની અંદર આખી જગત માયાની અંદર મોઈ છે અને ભોન ભૂલ્યો છે. અને આ 9 માસ માના ગર્ભમાંથી પરમાત્મા એ છોડાયા છે આપણને. અને એથી છોડાયા એવા જાતા બ્રહ્માંડની માયામાં વળગ્યો છે આ જીવડો. ભેળું કરી લ્યું એમ કરતા 80 વર્ષ થઈ ગયા. પણ સતત માયામાંથી આ પાછો વળ્યો. અને પછી બાધા માનતા આને માનતાઓ માનવી પડશે. બોલ્યું ધર્માતું નક્ષણ ડોહાન છોડી લે. પણ છતાં આ અધોગતિમાં જતો રહ્યો છે એટલે છૂટતો ચમ. સંચિત, પારબંધ અને ક્રિયામણ જેનથી પછી 3 કર્મો અને લાગુ પડ્યા છે. ઓય આયા પછી કેટલા કર્મ લાગુ પડ્યા છે? કયા? સંચિત, પારબંધ અને ક્રિયામણ. હા, સંચિત છે એ પૂર્વનું છે, પારબંધ છે દેહ સાથેનું છે, ક્રિયામણ હાલમાં કરી રહ્યા તે. હવે આ સત્સંગમાં આયા છો તો આ ભેદ જાણો. હવે આ કર્મ કોઈ છોડતું? હા,
હવે દોષ કર્મના છે અને દોષ જો છો તમે દેવ નહીં. પહેલી માનવની આ ભૂલ છે. જેને દેવ કહો છો એ તો કોઈ દાડો કોઈને નડે નહીં અને દેવ કહેવાય, અને નડે અને દાનવ કહેવાય. શું કહેવાય? દાનવ નડે, દેવ નડે. પણ સતય ભણેલા ગણેલા એવા લફરા મેટણા છે. હા, એટલે આ જગતમાં સન્નું પ્રકારનું પાખંડ છે એટલો અભ્યાસ કર્યો છે અમે ખૂબ, એટલે સાથી ઠોકીને તમારે અમે કહીએ છીએ. હા, રાણા મહારાજે હમણાં સત્સંગ લીધો. વારંવાર અહીંયા આવવાનું થતું હતું. સત્સંગમાં આવા એટલે રમેશભાઈની ઘડીક વેરાગ આવે અને ઘડીક ઉતરે. ફોન કરી આ હાચું કે આ હાચું. ગુરુ હારા છે પણ આ દેવન નહીં માનતા એટલે દા તમારું કાઢું. અરે એવો અપરાધી રે કોણ છે રે, એને ભજન ના વાવે. એવો અપરાધી કોણ છે રે, ભજન ના વાવે. એવો અપરાધી રે કોણ છે રે, એને ભજન ના વાવે. એવો ભજન ના ભાવે અને ઊંઘ ઘણી આવે. ભજન ના ભાવે અને એવો અપરાધી રે કોણ છે રે, એને ભજન ના ભાવે. એવો ભજન વિના તો ભૂતળ ભારે બહે છે. ભજન વિના તો ભૂતળ એવો અપરાધી રે કોણ છે રે, એને ભજન ના ભાવે વાલા. એવો પૂર્વના કર્મય ના યાદ રે આવે. પૂર્વના કર્મય ના પૂર્વના કર્મય ના યાદ રે આવે. પૂર્વ આયેલું ધન્ય મૂર્ખો આયા કુમાવે. આયેલું ધન્ય મૂર્ખો આવો અપરાધી રે કોણ છે રે, એને ભજન ના ભાવે ભલાયાવો. આપણા ભારતની ભૂમિએ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 52 ઉપનિષદ એક મહાન યોગ ચાલી રહ્યો છે 4 યુગથી. એમાં 4 યુગની ઉંમર બતાવી વેદોમાં. એમાં હાલ 4 યુગ અહીંયા છે, પણ કળિયુગ કામદેવ પ્રગટ થયો છે. ભગવાનનું નામ લે એની ચેડે પડી જાય. કામદેવ કોને કહેવો? જે પ્રભુનું ભજન કરે એને કેડે જગત પડી જાય. કોણ પડી જાય? દારૂ પીતો છે એની નિંદા નહીં કરો, ચોરીની નિંદા તમે નહીં કરો, વિભિચારીની નિંદા નહીં કરો. અને જો ભગવાનનું ભજન આદર્યું તો રમેશ મગન તમને એમ કહે છે આ તમારા ગુરુ આમ શું કહેતા હતા? હા, આ જીવનની અંદર મહાપુરુષનો મહિમા ચાલી રહ્યો છે. અમારી શરૂઆત અમારા બાપુએ બતાવી છે 4 યુગનો મહિમા છે. પહેલો જ અભ્યાસ અહીંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશની શરૂઆત થાય. જયંતિભાઈ, શિવ પુરાણનો અભ્યાસ ગુરુ ગાથામાં શબ્દે અભ્યાસ કરવાનો છે તમારે. પહેલી અમે નમણી કરીએ છીએ કોની? બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. આ 3 દેવો છે. કોની નમણી કરવાની? એનો ગ્રંથ ઇતિહાસ છે કે નહીં? શિવ પુરાણ પૂછું છું, આ વડીલોને ભણેલા છે એટલે છે કે નહીં દલાભાઈ?
શિવપુરાણ છે કે નહીં? મેલડીનું ચોય છે પુસ્તક સિગોતરનું? કેની દીકરી છે મેલડીના મા બાપ કોણ? આ તમે સંસારી છો એટલે સંસારની વ્યાખ્યા કરું. આ જગતને જગાડવા માટે થઈ. કેમ કે સંસારમાં બે ટાયર એટલે સંસાર. સંસારમાં સરખો રે મન મારી પાસ સંસારમાં લોપાઈ હોય તો જોણું મારો. હા, હવે નર અને નારી નું એક મતું સરગા પરમ થાય સતું. નરની કે નારી છે કે નહીં? તો ગોગો નર કે કેવા કેવ નહીં? તાર ગોગા જે ગોગી છે જોઈ ભાણ્યા તમે નક્કી કર્યા વણા વળજાઈ પડ્યા છો, નક્કી કર્યું નથી. હા, તમારા જે ગોગ્યું છે તો પેલા ગોગાને નહીં હોય? તો સિગોતર ને ઘેર સિગોતરો નહીં હોય? આ આયા ચોથી એનો ઇતિહાસ લાવો તમે. ના કે અમે તમારો ઇતિહાસ બતાવીએ ને અમારો બતાવીએ. હા, 24 અવતાર ભગવાન ના ત્યાં કેટલા? 24 અવતાર નો ઇતિહાસ દલાભાઈ તમારો હમે વાંચું લાવો. આખું નર નારી નું મતું છે. હા, 4 ખોણના જીવમાં મનુષ્ય કોણી ઉત્તમ મળી છે. આવો આ દેહ અનુપમ સાધન મળ્યું છે તમને. ફેર આવી કાયા મળવાની. અને કેમ મળી છે? તો જાત્રા અધૂરી છે એના માટે, જાત્રા કરવા માટે. શેના માટે મળી છે? જાત્રા કરી છે. હવે જાત્રા કરવા માટે શું કરવું પડે અને જાત્રા ક્યાં કરવાની છે? એટલે આ જગતને પંડિતોએ અવળા દોર્યા. જગતને પરશુરામે શું કર્યું? ફરસી ફેરવી. શું ફેરવ્યું? ફરસી કહેતા શું થાય? વાણી. શું થાય? 18 વર્ણ કરી. શું કર્યું? વર્ણાવણ કરી. તું રબારી, તું ઢેડ, તું ઠાકોર, તું ભંગી, તું આગરી, તું જૈન, દરેક ભાગ પાડ્યા. ધર્મનાય ભાગ પાડ્યા, સ્વાડલનાય ભાગ પાડ્યા. શેના? સ્વામિનારાયણનો વળી ઓમ, સનાતનનો સીધો. કોઈ વિચાર્યું તમે આજી વાત? એ સર્વ ધર્મને સરખા માને, ધન્ય એ માનવને ભાઈ. સર્વ ધર્મને સરખા માને, ધન્ય એ માનવને. એ સર્વ ધર્મને સરખા માને, ધન્ય એ માનવને ભાઈ. સર્વ ધર્મને સરખા માને, એ માતા પિતાની સેવા કરે, ધન્ય હે માનવને. માતા પિતાની સેવા કરે, એ સંતોના બે બોલ સાંભળે, ધન્ય હે માનવને. સંતો એ ભાઈ સંતોના બે બોલ સાંભળે, ધન્ય એ માનવને. સંતો એ પાસે કરે ઘરના કામ, ધન્ય એ માનવને. પાસે કરે ઘરના એ સર્વ સાથે સરખું વર્તે, ધન્ય એ માનવને. સર્વ સાથે એ ભાઈ સર્વ સાથે સરખું વર્તે, ધન્ય એ માનવને. સર્વ એ નાના મોટાનો વિવેક કરે, ધન્ય એ માનવને. નાના મોટાનો વિવેક કરે. પરમાત્માનું ભજન આ થયું હોય એની દિશા અને એની દશા ગુરુ મારા દશા બદલી નો કે. આ જગતના જીવો કર્મને આધીન, સુખ અને દુઃખ આ તો કર્મની ગતિ છે મારા સજનો. જેવું કર્મ હોય એવું ફળ હોય.
કર્મથી ફળ આવે છે. અને મોક્ષ કાશીમાં નથી, કેદારમાં, દ્વારકામાં. પૂછો સંતોને કે મોક્ષ ક્યાં છે. મોટા મહંતને બોલાવો તમે કોઈ કે મોક્ષ ક્યાં જવાથી છે. કાશીમાં છે, કેદારમાં છે. જ્ઞાનથી મોક્ષ છે. શેનાથી? જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન અધૂરું છે. આપણે એવા અજ્ઞાનતાના રસ્તામાં ચડી ગયા છે, કોણ પાછું વાળે. જેટલા ભેગા થયા એટલે બધે ધક્કો માર્યો, જેટલા ભેગા થયા એટલે બીજ ભરદી, પોસમ ભરદી, શનિવાર રહેજી. અરે વર્તમ વળગાડી દીધી. આ કોળિયારા મો આવ્યો કે દીકરીઓ વર્તો કરે કોઈ જયગુરનાર હુથિયામન. તમે જુઓ તો આહા, બેઠા બેઠા એકલાને વિચાર આવે, ઊંઘ ના આવે. એ પરમાત્મા આ જગતનો જીવ કેવા પાખંડીઓએ રવાડે ચડી દીધો છે. હે સવારમાં સૂર્યને પાણી ચડાવે, પોકે સૂર્યને પાણી પૂછું છે ભાઈ કેટલા સુધી પાણી હેડો ચલો દાય પૂછું તો આ કોઈની વાંખ ઉઘડતી નથી. જાગવા જેવો જોગ છે મારા વાલા સંતો. આ બાઈ માણસોને પણ હું કહું છું કેમ કે મને દયા આવે છે. મારા એવા સમર્થ ગુરુ મળ્યા છે મને. મેં પણ આ કુળની અંદર જન્મ લઈ અનંત એવા કર્મો કરેલા છે, પણ મને એવા સંત મળ્યા, એ કર્મમાંથી મને મુક્ત કરી દીધો છે મારા વાલા સંતો. વિશેષમાં પહેલા તો ઘરમાં, કુટુંબમાં એકતા હોવી જોઈએ. કોઈ તમને નડતું હોય એનો ઇતિહાસ હું સાક્ષી બનીશ. કોઈ આવીને જો આ પાખંડી આ પૃથ્વી માથે ભૂવો એમ કહે ને કે આ ભાઈ ભેળા થતા નડે છે ને, તો એ વખતે એ મારી જુઓ. આ કાયા અર્પણ ના કરું તો મારા ગુરુ કાચા. આવી પાખંડીની વાતમાં કોઈ આવશો નહીં. આ ટોણું મળ્યું છે અને આ કલંક રૂપી આ જગતના પાખંડીઓ ભાઈ ભાઈને ભેગા બેહવા દેતા નથી મારા સજનો. ભાઈને ઘેર બેન આવી શકતી નથી. આવા પાખંડીઓએ આ જગતની અંદર ઘેરો ગાળ્યો છે. અને એને અધર્મી કહેવાય. ધર્મી કોને કહેવો ને અધર્મી કોને કહેવો? સત્સંગમાં તમે અભ્યાસ કરો, ભણેલા ગણેલા છો, તમને જુદા પાડે એ અધર્મી છે. હા, અને કેવી એવી શક્તિ છે. તમારી 4 દીકરા માને હોય અને માં કુજાર તમને જુદા પાડે. બોલજો કોઈ એવી માં છે આ પૃથ્વી માથે? તો ભારતની ભૂમિ લાજે. એવી મારી ભારતની ઋષિ મુનિની ભૂમિ છે. એવી જનતા કોઈ પ્રગટ નહીં થાય કે પોતાના દીકરાને જુદો પાડે, પોતાના દીકરાને એકને વધારે ધાવણ ધવડાવે ને એકને ઓછું ધવડાવે. તો મારી ભારતની ઋષિ મુનિની ભૂમિની કલંક રૂપ છે. પણ તમે જાગ્યા નથી, આવું માની બેઠા છો એવું કોઈ છે? ભાઈ ભીતની અંદર આ જગત કાળો કેર વર્તાઈ ગયા છે. જાગવા જેવો જોગ છે. એક મહાન યોગ હરિગુરુ સંતોનો છે. આ ક્યાંથી અહીંયા આયા છે? દલાભાઈ આ તો બહુ લાંબી કતાર છે. હા, અહીંયા કચ્છ કાઠિયાવાડ, અહીંયા નવસારી દક્ષિણ ગુજરાત, અહીંયા રાજસ્થાન થી આ ભાઈ આયેલા છે. આ રાજસ્થાન થી ભાઈ આયા, એ 3 ભાઈ છે. અમને તેડવા આયા હતા. હા, એમને અહીંયા સગું છે કોથાવાડા અને એમના સગા અહીંયા બેઠા છે. એમના ઘરમાં ભોપો પહેરી ગયો, 10 લાખ રૂપિયા લઈ ગયો અને એને એવું કીધું કે તમારા માથે મૂઠ નોખેલી છે અને હવે 100 મહિના બાકી છે. રાત ને દિવસ ઊંઘે નહીં. આ એમની હાજરીમાં કહું છું. હા, આ જગતની અંદર આવા પાખંડી પડ્યા છે. હા, કોઈ બનાવ બની જાય તો ભોપો એમ કે મેં કર્યો છે એક્સિડન્ટ. આ તમે જો તો ખરી પાખંડમાં તમે કેમ આવું માની લે બેઠા છો તમે? હા, એટલે એ તેડવા આયા અમે જ્યાંથી 3 જણા કે શું થાય છે ભાઈ કે રાતનું આવડું છોકરો આવે છે જાફરિયું, આવા દે કીધું જે આવતો હોય અમન ઊંઘાડ. હા, એટલે સત્સંગ ચાલુ કર્યો રાતના 10 થી 2:30 વાગ્યા સુધી અને ઉજાગરો છો સત્સંગમાં હુઈ ગયા. આ બેઠા ભાઈ નેમાજી
ભાઈ નેમાજી છોકરો આવતું તું હવે ભોપા લાયા પેલો તો દારૂ જ મંગાવે ભોપો હા અને કેટલાય ટાળા કરીને પૈસા લઈ જાય હા લેન લાગે આ બાજુ એક ગામ છે એ ભોપાને લેન લાગે 3 દાડી તો ભોપા પાસે જવાન થાય આવો આ પાખંડ ચાલ્યું છે ભારતની ધરતી માથે એમાંથી 10 લાખ રૂપિયા લઈ ગયા પછી છેલ્લે એક બાપજી વિદાય થઈ ગયા છે એમને લઈ ગયા આગળ નથી હા અને બાપજી જઈ અને કે મૂઠ વાળી લ્યું 1.5 લાખ રૂપિયા લીધા એક શેટી ઊંઘવા માટે લીધી અને લઈને કોઈ આયા અને ફેર પરાય રાતના તો હતું નઈ આરે પૂછી જો એમ કરતા એમના વેવાઈ કોથાવાળાના દલપતજી બેઠા છે અહીંયા આ ભાઈ આ રે એમને દવારે મેં ઉતરતા એમને કીધું કે મારા ગુરુમાનને લઈ જાઓ અમે પોત સંતો જ્યાં દલાભાઈઓથી આ વાત સમજાવતા 1 વર્ષ સુધી અભ્યાસ કર્યો એ જો હું કેટલા 1 વર્ષમાં 12 વખત જો આ અભ્યાસ આવે છે ઓનો અભ્યાસ આલ્યો એટલે એમને કીધું કે આ તો કઈ છે જ નહીં બાપુ તો કે અમારા ઘરમાં માતા બે હારી છે કીધું કેટલી કી છો હવે 2 ઘર ને 100 માતા હવે કીધું તમને કોઈ ડર ના હોય તો માતાઓ લઈ દઉં તો કે નાલ કરો કીધું લાવો 2 થેલા પાછા હતા દરજી દે થેલા દીએ હા થેલામાં 100 માતાઓ ભરી પૂછી દો 100 માતા ભરીને મેં કીધું કોડી ગામ છે ત્યાં ભીનમાળ જોડે એ ટ્રેન આવે છે કીધું મૂકવા આવો મને હા ઠેલા ઉપાડીને આડીનો આશી અમે ઉપાડ્યા હવે ઠેલમ જોવા તો મેં મુડાવા લેલા કોઈ 150 રૂપિયા ને કોઈ એમ કરતા 1700 રૂપિયા લીધા કેટલા લેખલામાંથી 1700 લઈ લીધા અમે આ ગુરુએ કીધું પેલો જ લાવા લ્યો અને એ બધે 2 ઠેલાની 100 માતાઓ ભરી કોડીથી ભેદરી ઉતર્યા પાલનપુર ભુજ આવીને એમ મેલ દીધી 2 ઠેલીઓ કીધો મારી ભુજ હમી હજી વળીને આવી આજે લીલા લહેર છે અને 3 ને 3 બંગલા છે તમે જોવા આવો બધા તમને કહી દઉં તમને આમંત્રણ આપીશ હા એટલે આવો જાગવાની જરૂર છે જરૂર છે અંધકાર આ જગતની અંદર પાખંડીઓ ફેલાયો છે સતન દાડે નાતા નથી પાટમાં આવીને બેહી જાય છે સાઈડમાં બેહો તો મેકાતા હોય છે હા મૂર્ખમી કરશો ને આવી જાગી જો સત્ય કર્મ કરો સાચી વાતને સમજો પ્રભુ ભજન કરી લ્યો આ દાવ જાય છે આવો અવસર ફેર આવવાનો અને આ જીવન જાતો રહ્યું જેને શુક્રને સુખવર્તી થાય એવા અભ્યાસ કરાવજો હા વિદ્યા પ્રાપ્ત કરાવો એક દીકરા એક ઘરમાં એક પરિવાર આ ખોગણની અંદર અનંત દીકરાઓ અભ્યાસ કરાયો છે હા આ ઘરમાં એક દીકરો છે એવા અનંતના દીકરાઓ છે હા અને સુખની વર્તીઓ અને આવું બાળ છે તમારા ઘરમાં ભૂવા પેઈ જાય એટલે મહેરબાની કરજો અને પ્રભુ ભજન કરજો હા જાગી જાજો અમને બોલાવો ચાલ છે અમારે કોઈ ખાવા પીવાનું જરૂર નથી મન તમારો ચા પીશમ અને ચા નહીં પોતો ચાલ છે પણ આ વિદ્યા અમારે આપવાની આ ખોગણની અંદર મારો ભાવ લાગ્યો છે હા પણ આવા પાખંડીઓને ફેલાવશો નહીં ઘરની અંદર આ કુટુંબ એકતા ભાળું છું મારો યુ હરખે છે આ દીકરીઓ આવી અને કે રસોડા વાળા લાવવો પડો આ એકતાનું પ્રમાણ છે ને આ આપણે બધા રસોઈ ખવડાવી છે ને બધાની એકતા છે એના પ્રમાણે હા ને કોમાં ભૂવા પેઈ ગયો ને તો એને રસોડો લાવવો પડો એક દીકરીઓ આવીને બેહી ગઈ છે હોય હા પ્રભુ ભજન સેવા કરી છે મારા વાલા સંતો અને જો કર્મ કોઈ છોડતું કર્મ કોઈ નહીં છોડે રાજા હોય કે રંગ હોય તમે હો કો હું હા આપ તો ખૂબ ભણેલા ગણેલા છો આપણા પરિવાર પણ ભણેલો છે ખૂબ સંસ્કારી ગામ છે એટલે વારંવાર આવવાની ઈચ્છા પણ થાય છે અને મગનભાઈએ આ પૃથ્વીમાંથી અમને લાયા છે કાયમ માટે તમે અમારા ને અમે તમારા બીજું કઈ કહેવા માંગતા નથી હરિગુરુ સંતો સત્ય વાત સમજાવવા માટે આજનો યોગ છે આવી હા એટલે આ યોગની અંદર આ વિદ્યા એક મહાન છે પણ કદાચ કોઈ પૂર્વનું પુણ્ય છે
તો એની વર્ગત થશે ને કે હરી કે એવું એ પાછું આ તો આવે એટલે કે હરી હરી ને પછી પાછી ફરી હા કે મગન ને ઘેર લાયા હતા સંતો આમ હારું કહેતા હતા પણ દેવોની થોડી કાપતા દેવોની તો અમે ખોળા મુગાડા ક્યાં ને દેવો ને આ દેવ સભા છે આ સભા કોની છે આ દેવ સભા છે તમારે ગ્રંથનો અભ્યાસ કરો તમે દેવ કોને કહો છો એનો ગ્રંથનો અભ્યાસ કરો વેદ પુરાણનો અભ્યાસ કરો દેવ કોને કહેવાય હા ચલો હવે દેવ કોને કેવું પૂછું તમને હું તમે પથરાને દેવ માન્યો છે અને જે દેવથી તમે જીવો છો એ દેવની તમને ખબર નથી ચલો પવન દેવ કયો દેવ હા મત ખાધું 5 કલાક આ કોઈને શ્વાસ વાળું ચાલશે ના કોઈને ડબલ ભૂવો હોય તો હમણાં બંધ કરી કે 2 કલાક આવે છે તરવાળા ગોગાન પવન દેવ અગ્નિ દેવ અગ્નિ ન હોય તો પૃથ્વી માથે કોઈ પાકે જ નહીં અગ્નિ ન હોય તો રોટલો ના ચડે હા અન્નદેવ હમણાં આહાર કર્યો હે 12 કલાક સુધી આરામ હા આ દેવો છે બધા જળ દેવ પાણી વગર ચાલશે આ ઉપમા આપી છે ગ્રંથોની અંદર સાચા દેવો કોણ છે હા જૂઠડા દેવને મનાવે આ દુનિયા જૂઠડા દેવને નાગ પાંચમનો દિવસ આવે એટલે માટીના નાગ બનાવે હાચો નાગ ઘેર આવે એટલે લાકડી લઈને સમજાવે હમણાં કોઈ સાપ આવ્યો હોય તો તમે બેહો કે બોલો પણ અંદર આમ એમ મહિમાની અંદર એમ થાતું છે રોમ રોમ ગોગાજી ઓકી છે અમે ને મારા ઘેરથી એક જગ્યાએ સાપ કાઢ્યો એટલે સમાચાર લેવા ગયા બરોબર હા અને એ આલ પરિવાર છે ગોમનું નામ નહીં લેવું સંબંધ થતો હતો મને કે હેડો કીધું હેડો દા અમે જાય એટલે ચા મેલ્યો અને આ સમાચાર લેતા હતા કે શું થયું તમને કે બસ આ ગોગો એથી કાઢ્યા વની હેલ્ધી ગોગો શું કાઢ્યા પાપડી શેર પડી ગઈ હા જાડામાં પેલો આઈ પડ્યો ને કે બસ મને કે બોલતો તમે સાક્ષીમાં શું કહેતા તમને હા કે બીજા વની હેલાઈને ગોગ કાઢ્યા હાય હાય કીધું ગોગ કાઢી બોલો એટલે આ પાખંડીયમાંથી મુક્ત થો મારા વાલા સંતો અને સત્ય કર્મ કરો કર્મ સિવાય આ દુનિયાની અંદર કોઈને કોઈ નડવાનું અને કર્મ કોઈ છોડતું નથી માટે સરવાળો કરો તો કર્મ નો કરજો હે હા 25 લીટર દૂધ હોય અને 12 લીટર બેકારથી હોય મારો બાપો સરવાળો ચમકી થાય હે હા એટલે આ કરેલું આપણી હાથી છે માટે આજનો યોગ સત્સંગનો છે સત્સંગથી પ્રેમ કરુણા દયા સંતની રજ પડી જાય તો એવા આશીર્વાદ પ્રાપ્ત થાય છે તમારે ઓગણે કોઈ અતિથિ જમી જાય તો મોતને પાછું વાળી દેશે આવું પ્રમાણે હું તમને કહું છું હા હરી હા કોઈ અતિથિ જમી જાય અને એના અમીના ઓડકાર આવે હા ગમે તેવો હશે અહીંયા પણ એના મુખમાં અનાજ પડી જાય ને હૃદયમાં ઉતરશે તો એના આશીર્વાદ પ્રગટ થાય અને અમીના ઓડકાર એને આવતા હોય ને એ તમારા મોતને પાછું વાળી દેશે હા તમે જે કાર્યમાં તમને હું હૃદયથી એમ કહું છું કે પરમાત્માનું ભજન કરજો ભજનનો ભાવ અતિથિ દેવો ભવ સવારમાં ઉઠો તો ચબૂતરે નાખતા હોય દોણા હા કોઈ વળી એવો આવતો હોય અને 5-10 રૂપિયા દેતા હોય એ દિન પર દારૂ પીને જનાવર મારે તમારા હાથે એટલું સાથે ઘરને વાગને 68 તીરથ છે તમારે બારી બોર્ડ લગાવવામાં 25,000 રૂપિયા આલીને ઠીક છે જે વિદ્યા છે આપણા ભારતમાં યુનિવર્સિટીઓ છે એ માણસની બુદ્ધિને શિક્ષિત કરી શકે છે માણસની ગમે એવો માણસ એની બુદ્ધિને શિક્ષિત કરી શકે છે પણ અમારા સંતની વિદ્યા એવી છે કે બુદ્ધિને દીક્ષિત કરી દે છે આ ફેરો આવ્યો છે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા બટવાના નથી હવે તમે જે માન્યું છે એ સાચું નથી તમે તમને ઓળખી જો એવું મારા વાલા સંતો કહે છે આ દાવ જતો રહેશે પછી 4 ઇન્દ્રિયનો આ દેહ મળશે તો એમાં આત્મા ઓળખાશે અને જુગો જુગ ભટકવું પડશે શેમાં ખોણીમાં
પશુમાં હશે તો પશુમાં ઢાળ તડકો વેઠવું પડશે. નાવાનો કોઈ દાડો દાવ આવશે, ભૂંડનો આવશે તો આ લોકો ઝાટકા બોધશે અને ઝાટકામાં ભડાકા થશે. એટલે આ ઉત્તમ અવતાર આવ્યો છે. આ વખતે પ્રભુ ભજન નર નારીનું એક મતામત થઈ જાય તો સરગાપરમાં થતું થાય, પણ બે ટાયર હરખા હોય તો. હવે ઘણા ખરા ટાયર હરખા નથી, એક ઓટલાનું એક ટ્રેક્ટરનું. હા, એટલે આ મહિમા આવો છે મારા વાલા સંતો. ખૂબ ભજન કરી લો. પ્રભુનો ભજનથી ભવસાગર તરાય છે. બોલો સદગુરુ મહારાજ.